Welcome to Extrinsic Coaching. મિત્રો, શું તમે જાણો છો કે સુપર કમ્પ્યુટરમાં એવી કઈ ચીપ વપરાય છે કે કઈ સ્વિચ વપરાય છે કે જે પલક ઝપકતા જ કરોડોની ગણતરી કરી લે છે? તો ચાલો આજે આપણે સૌથી ઝડપી ટેકનોલોજી વિશે જાણીએ. પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે, પીટાઈ ગયેલો ક્વેશ્ચન, જેને હું કહેતો હોઉં છું આ પીવાયક્યુ, જે લાસ્ટ યરના વાયરલેસ એમાં પૂછેલો કે ધ ફાસ્ટેસ્ટ લોજિક ફેમિલી, સૌથી ઝડપી લોજિક ફેમિલી કઈ છે? તો જુઓ, અહીંયા આગળ જ્યારે આ પ્રશ્ન પૂછાય છે ત્યારે લોજિક ફેમિલી ઘણી બધી છે. ટીટીએલ છે, ઈસીએલ છે, હા પછી ડીટીએલ છે. આ ઘણી બધી લોજિક ફેમિલી છે. આમાંથી સૌથી ઝડપી કઈ છે, આ તમને સવાલ જે છે પૂછેલો છે. તો સૌથી ઝડપી જે છે એ મીટર કપલ્ડ લોજિક છે. ટીટીએલ ટ્રાન્સફર લોજિક, દિસ ડાયોસ ટ્રાન્સફર લોજિક. તો એ મીટર કપલ્ડ લોજિક મતલબ ઈસીએલ જે છે એ સૌથી ઝડપી છે. કેવી રીતે ઈસીએલ સૌથી ઝડપી છે? કારણ કે ઈસીએલ જે છે એમાં જે ટ્રાન્ઝિસ્ટર છે એ ફક્ત ને ફક્ત એક્ટિવ રિજિયનમાં જ રહે છે, સેચ્યુરેશન રિજિયનમાં જતા નથી. એટલે એક્ટિવ રિજિયનમાં જ રહે એટલે એ સૌથી ઝડપી કામ કરે. કેવી રીતે? જો આપણે એક સમજવું હોય તો આ રીતે સમજી શકીએ. ફોર એક્ઝામ્પલ, એક રેસ છે, દોડવાની છે. તો એમાં એક માણસ છે એ પલોઠી વાળીને બેસી ગયો છે અને બીજો જે છે એ એકદમ દોડવાની પોઝિશનમાં તૈયાર હોય. તમને એમ થાય કે જ્યારે દોડવાનું શરૂ થાય ત્યારે કેમ આવી રીતે ઊભા છે? તો જ્યારે શરૂઆત થાય રેસની, ત્યારે કેમ પહેલો ફટાફટ એકદમ એક્ટિવ રિજિયનમાં છે એટલે ફટાફટ ભાગવાનું શરૂ કરી દેશે, સેકન્ડના અડધા ભાગમાં દોડવાનું શરૂ કરી દેશે. હવે પેલો પલોઠી વાળીને બેઠો હોય એને પહેલો વાળીને બેઠો છે મતલબ સેચ્યુરેશનમાં છે, એને પહેલાં ઊભા થવું પડે, પછી દોડવાનું શરૂ કરવું પડે, એમાં જ 3-4 સેકન્ડ વહી જાય. તો એ જે છે ઓલરેડી જે છે દોડવામાં પાછળ છે એટલે ફાસ્ટેસ્ટ નથી. ઈસીએલ જે છે એમાં ટીપીડી, જેને પ્રોપાગેશન ડિલે કહેવામાં આવે, આ સૌથી ઓછો હોય છે, અરાઉન્ડ 1 મિલી સેકન્ડ. તો એટલા માટે જે છે એ ફાસ્ટેસ્ટ લોજિક ફેમિલી જે છે કહેવામાં આવે છે. અને આ સવાલ વારંવાર એક્ઝામમાં પૂછાય છે મિત્રો. તો આ સવાલ જે છે તમને હોપફુલી સમજાઈ ગયો હશે. અને આવા સવાલો તમારે જો આવી સમજૂતી સાથે જોતા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરો. જો તમારો સારો રિસ્પોન્સ મળશે તો આપણે આ વિડીયો સિરીઝ જે છે ચાલુ રાખશું મિત્રો. ધન્યવાદ.